તો ગાય શિયાળાની મસ્ત સવાર તો થઈ ગઈ છે. અક્ષય જો અમારો હોનો આવ્યા હોય તો ગાઈસ આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મમ્મી તો અત્યારે હવારમાં વિમાન જોવું છે. અમારે તો ખેતરમાં પાણી ચાલુ છે. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાઈસ અમે તો અત્યારે ઊભો હતો નકશી આવો અત્યારે આવી ગયો સા તો ગાઈસ એમાં પાણી વાળી છે ખેતરમાં હજુ તો ચાલુ છે પાણી એ તો એમાં આવશે કાલે આવ્યું ના કે પાછું પીરો કાલે પણ કાલે આવી જ નતું આખો દિવસ પેલો ઘઉં આવતો હતો એટલે પાણી થઈને આવતું હતું ને કાલે ચાલુ જ ના કરી થતો છે દેવાય. તો ગાઈસ અક્ષય છે ને હવે તરા મમ્મી પાસે જતા રહ્યા હવે તરા સોનો થાપ્યો છે ને એ બતાવે છે ગાયનો સી ચાલે હે અક્ષુ જો ગાય જીવન માટે છે ને અમે બેંકમાં જતો ને ત્યાં લાયા છે ટોપી શિયાળા માટે. હે અક્ષુ કેવી લાગે? બરાબર ટોપી લેતા આવ્યો અક્ષુ માટે. તો ગાઈસ કિરણ તો સવારમાં શીખર સજી લાય નહીં ગાઈસ બહેતર હતા. કિરણ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ કિરણ તો સવારનું દૂધ ગરમ કરે છે ચા બનાવવા એમાં પાણી વાળવા જાય છે. અમે હું મમ્મી નાખશું 3 જણો જ કહે છે 4 જણો. તો ગાઈસ જો અક્ષતા હશે ને ટોપી પહેરીને સેવા લાગે છે પાછળથી તો પણ ઝાડમાં આબાથી છે કે તે જવા જ લાવું પેલો છે સારો છે પૂરેટું લાવી દઈએ થોડી પડી છે બીજું લાવી દઈએ એટલે 2 દાડા ચાલે એટલે જો ગાઈસ અક્ષિત છે ને કોમ કરવા લાગ્યા હતા. તો ગાઈસ મમ્મી જાય છે સવારમાં ખેતરમાં ચાલ લેવા માટે. હું ખેતરમાં જાઉં છું. હું ના હા તો ગાઈસ મમ્મી જાય છે ખેતરમાં ચાલ લેવા માટે. તારે શું જવું બેટા? હા હાય હું આવી જોજે. તો ગાઈસ કિરણે છે ને સવારમાં આ બાફા મૂકી દીધા છે ચણા. આજ તો ચણાનું શાક બનાવવાનું છે ને. તો ગાઈસ રાતના પલાળ રાખ્યા હતા કઈ રહેતો અરે રાતના પલાળ રાખ્યા હતા. તો ગાઈસ આ બાત તો જો શાક તો મસ્ત થઈ ગયું છે. અને આ બાત તો હોય તો અક્ષુભાઈ મમ્મી બે લોટ બોતા બેઠો છે. એ બેટા ના ખવાય. તો ગાઈસ મમ્મી તમે આવી જાઓ એટલે મારી ચાલ લઈને અને આ બાત તો આ જો તમે જોવાયા હતા ને ઓય તો રૂંધા પડ્યા પડી જ આવતો ના. છેલ્લું પીધું મમ્મી કેમ સમ બાકી રાખે કેમ સમ બાકી રાખે સમ આજે પાણી ચાલુ છે. તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે
આજ તો બનાવી ચણાનું શાક, રોટલી, રાતની બાટી પડી છે અને દાળ. ચલો ગાઈસ ખાઈ લઈએ. તો ગાઈસ આ બાદ તો નાખશું તો ફોન જોવા માટે મમ્મી હાથે લગડો કરે જોવા. આ વાત તો કિરણ ખાઈ પીને વાસણ ધોવા. ફોન જોવાય છે બેટા? ફાવે છે ને? જોવા રોઈએ જશે. હા તો ગાઈસ આ વાત તો આ બધા આરામ કરે છે. અક્ષય તો સુઈ જશે ને મમ્મી તો અત્યારે ફોડું છે. લસણ વાવવાનું છે તો ગાઈસ આજ તમારે ખેતરમાં હાલ તો ભાવ છે એટલો ખબર છે ને? 400 રૂપિયા. હા કિલોના 400 રૂપિયા તો ઘેરથી કાઢી. કિલો જેટલું થઈ જાય નહીં આપણે? એકમાં એક જ આપણે એક જ શાળો કરવાનો હોય. હા તો ગાઈસ આજ તમારે લસણ વાવવાનું છે પછી ખેતરમાં જઈને. તો ગાઈસ આરામ કરી કરીને તકલીફ ઊભા થઈ ગયા છે. નવરી નાખ્યા મારા હાથથી. કિરણ તમે ચા બનાવે છે અને મમ્મી તા તો મમ્મી સાફ કરે છે. ગરબા મેળવાના છે ગાઈસ. બાકી નહીં આપણે તે મુજી મેલાય ને પછી ના મેલા પાછા. તો ગાઈસ અમારે તો ગરબા મેકવાના છે. મમ્મી સાફ કરે છે ઘઉં. પણ બાપ ફાના હે મમ્મી બા? પેલા પર મેલી જઈએ તમે તે સળી પછી થાળીઓની કાઢી મેલ લઈએ. હા તો ગાઈસ જો વાગશું તે હા તડકામાં જપતા નહીં. તો ગાઈસ ચા તો થઈ ગઈ છે. કિરણ તો ચા કાઢીએ અને નાસ્તામાં રોટલા પડ્યા છે તે ખાઈ લઈએ નહીં. બસ આપણે ખેતરમાં જવાનું ખબર છે ને? ખેતરમાં જવાનું છે, લસણ વાવવાનું છે અને પછી ગરબા મૂકવા જવાના. તો ગાઈસ આમ કિરણને બે તમે જઈએ ખેતરમાં. મમ્મીને તો પકી ગયો છે ખેતરમાં ગયા. અક્ષુને બે જતો રહે. તો ગાઈસ તમારે બે હતો તમે બે આમ જઈએ નહીં. તો ગાઈસ હું તો પાણી વાળું છું ના જો કોણ ખજૂર રહે. તો ગાઈસ આ બાદ તો વવાય છે લસણ જોવા આ રહે તો જો મોજમાં આવી જાય. અક્ષુડાય ને તાણ જોવાય છે ઉઠે પડે છે હરખું કરતી હતી પેલા લે એકી રે હરખું કરવા મંડીલા તાણ હું આડી પગન દે હમ કઈ ના ખાય જો ઓય આડી પણ નાખ દે અમારી રીમ લાઈન અમે મેથી વાઈ હતી શીખર સી બાજ વાઈ હતી કોઈ ખબર મેથી પણ આ રોનો કાકો પેઠન નહીં રે તો જ ના ઉગર સારા વસલા ગરમ આવી જાવ નકર તમારે વજન થી દર ગઈ જાવ બધી પૂરી કરી તો તોય ને એકરાય તો બહાર તો ગમે તે કંદા મેથી નહીં ને કરી. તો ગાઈસ આ તો પાણી ચાલુ છે. હું તો પાણી વાળું છું. અક્ષુત જોવાય આ બેઠા છે તો ગાઈસ કિરણ અક્ષુ મમ્મી બધા જોઈ છે ઘેર. અમે ત્યાં પાણી વાળીએ છીએ. આ જો માથ પી ગયું છે. આમ પેલા આમ તો બાકી રહેતી અત્યારે જઈએ. તો ગાઈસ અત્યારે તો પાણી તો લાઈટ તો જતી રહી છે. એમાં તો બધું હા ખાતર પૂંખીને એમ ઘેર આવે અને હું એમ ઘેર આવું. ચાલો ગાઈસ એમ જોઈએ ઘેર આટલું બાકી છે. અમે સવારમાં વહેલા આવવાનું. તો ગાઈસ ઘેર તો હું તો આવી ગયો છું.
અક્ષુતા જો રમસ હોય ત્યાં. લાઈટ જતી રે કો હા સો વાગે તો ગાઈસ બાર તો મસ્ત અંધારું થઈ ગયું છે. આ બાદ તો રોટલા બને છે બાજરીના રોટલા ને ભમ ભમ જે તો હળગાય. થઈ જાય કો દે આપણે આજ તો બાજરીના રોટલા અને કઢી બનાવી છે આજના જમણવારામાં. તો છાણ મૂકવા જવાનું છે ગરબા. આ મમ્મી ઉખડીને બનાવશે ખંજીએ તો ગાઈઝ અંદર જોઈએ શું ચાલે છે. તો ગાઈઝ આ બધા ક્ષેત્રમાં છે અને મમ્મી તો બનાવે છે. હા જો સુખડી બનાવે છે મમ્મી. તો ગરબા મૂકવાના છે ને એટલે સુખડી બનાવે છે મમ્મી. હા જો તો ગાઈઝ ગરબો તૈયાર થઈ ગયો છે. સમજીએ છીએ મૂકવા. અક્ષન ભાઈએ ગરબો તુપાર લીધો છે. ચલો ગાઈઝ જઈએ. ગીત ગીત ગાવા પડે ડાયરેક્ટ હેડ જ હશે બધો. આમ તો ફોન થઈ ગયા છે ફોનમાં વાગે જાય ને તો ગાઈઝ અમે જઈએ છીએ. તારે આવડે તું ગા. પેલા તો ગાય પણ અમને નહીં આવડતું. તો ગાઈઝ અમે થઈ ગયા છીએ મંદિરે. ભૂલી જઈએ આ તો થોડી જે ઓમ કરે હે તો ગાઈસ એક ગરબત મેં કહેજો અને બીજા બે ગરબા મૂકવાના છે. અમે એ તરજીએ. હા તો બધા જો ટાઢવા હું વાંધો. તો ગાઈસ એક ગરબત મેં ક્યાં ના બીજા બે ગરબા તૈયાર કર્યા ના તો જો જપતા જ નહીં. કોણ ઉપાડ લે છે ગરબો? તો ગાઈસ બીજો ગરબા હું કહી જાય એમ થોડી વાર હું કહી દઉં ઓલમોસ્ટ આ વાત તો મને તાપ નહીં કરે છે. ચલો ગાઈસ એમ જઈએ ત્રીજો ગરબા મૂકો. તો ગાઈસ ત્રીજો ગરબા હું કહી દો એમ બધા જઈએ છીએ. તો ગાઈસ અક્ષર છે ને હોઈ જશે બધા જાય છે. તો ગાઈસ જમવાનું તો થઈ ગયું છે. ચલો ગાઈસ જમી લઈએ. આજ તો બનાવી છે શાક નહીં કઢી બનાવી શાક તો બાજરીના રોટલા. ચલો ખાઈ લઈએ. તો ગાઈસ ગરબા મૂકીને એમ ઘેર તો આવી જશે. મેં અક્ષર જોવા વાટમાં હોઈ ગયા હતા. મમ્મી તો આ બાજુ ઠોઠા ખાય છે. મફત ના જો ગોળ નાખીને ઠઠાવા હારા ભાવ. તો ગાઈસ મમ્મી આ બાદ તો જો આવીને મૂકે છો. અમે ગુડ નાઇટ. તો ચલો ગાઈસ તો એમ ખાઈને હોઈ જતા ને. ગુડ નાઈટ. તો ગાઈસ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ચલો ગુડ નાઇટ. જય માતાજી.